આજે આપણે થોડું કમ્પ્લિમેન્ટરી ફૂડ વિશે સમજીએ. કમ્પ્લિમેન્ટરી ફૂડ એટલે શું? 6 મહિના સુધી જે નાનું બાળક છે એને ખાલી ને ખાલી માતાનું ધાવણ જ આપવાનું હોય છે, પરંતુ એ જ્યારે 6 મહિનાનું થાય છે ત્યારે એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ ખૂબ વધી જાય છે અને એને કારણે જે એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે વધે છે. એને ફૂલફિલ કરવા માટે આપણે ઉપરી આહાર કમ્પ્લિમેન્ટરી ફૂડ આપીએ છીએ કે જે બ્રેસ્ટ મિલ્કની સાથે સાથે આપણે ચાલુ કરીએ છીએ. હવે કમ્પ્લિમેન્ટરી ફૂડ શા માટે જરૂરી છે? તો જે 6 મહિનાનું બાળક છે એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ વધવાને કારણે જો પ્રોપર સમયે અને પ્રોપર વેમાં કમ્પ્લિમેન્ટરી ફૂડ ચાલુ કરવામાં ના આવે તો એ બાળક અંડર ન્યુટ્રિશનમાં જવાના ચાન્સીસ, એના રિસ્ક ખૂબ વધી જાય છે. ઘણા બધા પેરેન્ટ્સ કમ્પ્લિમેન્ટરી ફૂડ લેટ ચાલુ કરે છે, અમુક લોકો ટાઈમે ચાલુ કરે છે તો એની ક્વોન્ટિટી ઓછી હોય છે, એની ક્વોલિટી બરાબર નથી હોતી, ન્યુટ્રિશનલ વેલ્યુ એની ફૂલફિલ નથી થતી હોતી, ઘણીવાર પુઅર હાઇજીન હોય છે. આ બધાને કારણે જે કમ્પ્લિમેન્ટરી ફૂડ છે એ પ્રોપર વેમાં બાળક સુધી પહોંચતું નથી. WHOની ગાઈડલાઇન શું કહે છે? આઈડિયલ કમ્પ્લિમેન્ટરી ફૂડ કેવું હોવું જોઈએ? તો કમ્પ્લિમેન્ટરી ફૂડ એ કમ્પ્લિમેન્ટરી છે, મતલબ કે બ્રેસ્ટ મિલ્કની સાથે સાથે ચાલુ કરવાનું છે. ઘણા બધા પેરેન્ટ્સ બ્રેસ્ટ મિલ્ક બંધ કરીને ફૂડ ચાલુ કરે છે, તો એને કારણે જે બેબીની ડેઇલી રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ નથી થતી. તો 2 વર્ષ કે એનાથી પણ વધારે સમય સુધી બાળક ઈચ્છે ત્યાં સુધી બ્રેસ્ટ મિલ્ક ચાલુ રાખવાનું છે. એની સાથે બાળકની ચોઈસ પ્રમાણે કમ્પ્લિમેન્ટરી ફૂડ સ્ટાર્ટ કરવાનું છે. શરૂઆતના સમયમાં ઓછી ક્વોન્ટિટીથી ફૂડ ચાલુ કરવાનું અને જેવી જેવી રીતે ઉંમર વધે એવી રીતે ક્વોન્ટિટી વધારતા જવાની છે. બીજું છે ન્યુટ્રિશનલ ફોર્ટિફાઈડ ફૂડ આપવાનું છે કે ઘણા બધા આજે સેરેલેક્સ છે કે ઘણા બધા પેકેજ ફૂડ છે નાના બાળકો માટે, એ ફોર્ટિફાઈડ થયેલા હોય છે. આયર્ન અને ઝીંકથી ફોર્ટિફાઈડ જે ફૂડ્સ છે એને કારણે જે એની ડેઇલી રિક્વાયરમેન્ટ્સ છે વિટામિન્સની એ બધી ફૂલફિલ થાય છે. પછી છે કે જે બાળક છે એની ચોઈસ પ્રમાણે, એની વેરાયટી પ્રમાણે કમ્પ્લિમેન્ટરી ફૂડ આપવાનું છે. ઘણા બધા બાળકોને રિપીટેડ એકને એક કમ્પ્લિમેન્ટરી ફૂડ ડેઇલી આપીએ તો એનો ઇન્ટરેસ્ટ પણ ઓછો થઈ જાય છે અને બાળક ફૂડ લેતું નથી, બ્રેસ્ટ મિલ્ક વધારે લે છે અને એને કારણે જેની ડેઇલી રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ નથી થતી. ઘણીવાર બાળક જ્યારે બીમાર પડે ત્યારે એની ચોઈસ બદલાતી હોય છે અથવા તો એ ટોટલી બ્રેસ્ટ મિલ્ક પર જતું રહેતું હોય છે. તો ત્યારે બાળકને ફ્લુઇડ વધારે પ્રમાણમાં આપીએ અને ફરીથી જ્યારે ઇલનેસ પરથી બહાર આવે ત્યારે આપણે એને પ્રોપર કમ્પ્લિમેન્ટરી ફૂડ ફરીથી ચાલુ કરીએ એ યોગ્ય છે. કયા ફૂડને કમ્પ્લિમેન્ટરી ફૂડ તરીકે આપી શકાય? આજના સમયમાં ઘણા બધા પેરેન્ટ્સ ચા બિસ્કિટ છે, બ્રેડ છે, મમરા છે, આવી બધી વસ્તુઓ કમ્પ્લિમેન્ટરી ફૂડ તરીકે આપતા હોય છે કે જેની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ એ બિલકુલ ફૂલફિલ નથી કરતું. તો જે સ્ટેપલ ફૂડ્સ છે એટલે આપણે જે રોજિંદા આહારમાં લઈએ છીએ, રોટલી શાક દાળ ભાત, એમાં જે બાળકને આપી શકાય પ્યોરી બનાવીને, એવા ફ્રૂટ્સ છે લિક્વિડ બનાવીને આપી શકાય, તો એવી વસ્તુઓ કમ્પ્લિમેન્ટરી ફૂડ તરીકે ચાલુ કરી શકાય. જો નોન વેજીટેરિયન બાળક છે તો ચિકન છે, ફિશ છે, એગ્સ છે, એ બધાની પ્યોરી બનાવીને આપી શકાય. મિલ્ક પ્રોડક્ટ્સ છે, દૂધ, દહીં, છાશ, ચીઝ, બટર, આ બધી વસ્તુઓને ફૂડમાં એડ કરીને મિક્સ કરીને આપી શકાય. વેજીટેબલ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ઓરેન્જ એન્ડ રેડ કલર વેજીટેબલ છે એટલે કે પાલક છે, ટમેટાં છે, ગાજર છે, સ્વીટ પોટેટો છે, આ બધાને બાફીને પ્યુરી કરીને આપી શકાય. સીડ્સ છે એને પણ પલાળીને ક્રશ કરીને આપી શકાય. ગ્રાઉન્ડનટ સીડ્સ છે, પમ્પકિન્સ છે, સનફ્લાવર સીડ્સ છે, આ બધા એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશન રીચ સીડ્સ છે કે જે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી છે કઠોળ, પલ્સીસ, તુવેર દાળ છે, ચણા દાળ છે, મગ દાળ છે, આ બધાને બાફીને ક્રશ કરીને બટરમાં વઘારીને બાળકના ટેસ્ટ પ્રમાણે આપી શકાય. કમ્પ્લિમેન્ટરી ફૂડ માટે જે ગાઈડલાઇન છે એવું કહે છે કે 2 વર્ષ સુધી જે પણ કમ્પ્લિમેન્ટરી ફૂડ આપીએ એ સુગર વિનાનું અને 1 વર્ષ સુધી સોલ્ટ વિનાનું ફૂડ આપીએ તો જે બાળકના આજના સમયમાં જે NCDના કેસો, BP ડાયાબિટીસના કેસો, ઓબેસિટીના કેસો જે વધી રહ્યા છે, તો એને લઈને જે સુગર અને સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ફૂડ છે એ કમ્પ્લિમેન્ટરી ફૂડમાં એક એડ કરેલું છે કે જે આપણે ધ્યાને રાખીને બાળકનું કમ્પ્લિમેન્ટરી ફૂડ બનાવવું જોઈએ.